મેં આજે કાચી કેરી અને ટામેટામાંથી બનતી એકદમ ટેસ્ટી ચટણી બનાવી છે. ચાલો એ રેસીપી તમારી સાથે શેર કરું. ગેસ ચાલુ કરી એક કઢાઈ રાખી છે. એમાં આપણે તેલ ઉમેરીશું. તેલ ગરમ થવા લાગે એટલે આપણે એમાં કેરી ઉમેરી દઈશું, ટામેટા ઉમેરી દઈશું, લીલા મરચાં પણ ઉમેરી દઈશું, લસણ પણ આપણે ઉમેરી દીધેલું છે. હવે આને સરસ ગેસની ફ્લેમ સ્લો રાખી ફ્રાય કરીશું. બધી વસ્તુ તેલમાં મૂકી દીધી છે. હવે ઉપરથી થોડું મીઠું નાખીશું. નાખીને આને કૂક થવા દઈએ અને પછી એકવાર ફેરવી દઈએ જેથી બધી બાજુથી સરસ રીતે ફ્રાય થઈ જાય. મેં અહીંયા નાનું મિક્સર જાર યુઝ કર્યું છે, તો આપણે આને 2 ભાગમાં ક્રશ કરીશું. હવે આપણે આમાં કેરીનો જે પલ્પ છે એ ક્રશ કરી લઈએ. આ રીતે છાલ ઉતારી પલ્પને મિક્સર જારમાં ઉમેરી દઈએ. હવે એ જ કઢાઈમાં આપણે જે બધું ક્રશ કર્યું છે, કેરી, ટામેટા, મરચાં, લસણ, એ બધું ઉમેરી દઈશું. હવે આપણે આમાં રૂટીન મસાલો ઉમેરીશું. એમાં તો આપણે ચાટ મસાલો છે, લાલ મરચું પાવડર, તમે તમારી તીખાશ પ્રમાણે, કેમ કે આપણે આમાં લીલા મરચાં ઉમેરેલા છે. 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે બધું સરસ મિક્સ કરી લઈએ. લાસ્ટમાં લીલા ધાણા ઉમેરી દઈશું. ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એને સર્વિંગ બાઉલમાં નીકાળી દઈએ. ફ્રેન્ડ્સ, આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે.